हेलो डियर स्टूडेंट, બધા મજામાં હશો? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર સંતુલન ચેપ્ટરમાં આગળ વધીએ. છેલ્લે આપણે લેક્ચર નંબર 14 જોયો તો આજનો આપણો લેક્ચર નંબર 15. લેક્ચર નંબર 14 માં આપણે દાખલાઓ જોયા હતા સમાનાયન અસર આધારિત. એની અંદર મેં હિન્ટ તમને આપેલી તે રીતના જવું અને જાતે ગણવાના કીધા હતા, તમે ગણી નાખેલા હશે. તો આગળ વધીએ તો આજે દાખલાથી જ શરૂઆત કરીએ છીએ. કોયડો 9.24 આ મુજબ છે. 0.10 મોલર એમોનિયા દ્રાવણની pH ગણો. એટલે પહેલા આપણે 0.10 મોલર એમોનિયાના દ્રાવણની pH ગણવાની છે. એમોનિયા નિર્બળ બેઝના દ્રાવણની pH. પછી શું કીધું? આ દ્રાવણના 50 ml દ્રાવણમાં, એટલે એ 50 ml એમોનિયાનું દ્રાવણ હોય આ 0.10 મોલર, એમાં 25 ml 0.10 મોલર HCl ઉમેરવામાં આવે. પછી એમાં HCl ઉમેરવામાં આવે પછી મળતા દ્રાવણની pH ગણો. પછી જે દ્રાવણ મળે એની pH ગણવાની છે. એમોનિયાનો વિયોજન અચળાંક Kb આપેલો છે. પહેલા આપણે 0.10 મોલર એમોનિયા દ્રાવણની pH ગણીએ તો આપણી પાસે શરૂઆતની સાંદ્રતા છે 0.10 મોલર અને આપણી પાસે Kb છે. એમોનિયા ને તમે પાણીમાં એમોનિયાનું દ્રાવણ હોય તો એમોનિયાના દ્રાવણમાં આ રીતના NH4+ OH- હોય. આ એનું આયનીકરણ થાય. હવે બેઝ માટે આપણે ખબર છે OH- is equal to √ Kb into C. So Kb 1.7 into 10⁻⁵. શરૂઆતની સાંદ્રતા 0.10 એટલે 0.1, 10⁻⁵, 0.1 એટલે 10⁻⁶, 10⁻³ અને 1.77 નું વર્ગમૂળ. તો 1.77 નું વર્ગમૂળ 1.33 થાય. આ આપણે મળે OH- ની સાંદ્રતા. બરાબર? તો એ બે રીતે તમે આગળ વધી શકો. OH- પરથી POH મેળવી લો અને 14 માંથી બાદ કરી નાખો એટલે pH મળી જાય. અથવા આપને ખબર છે OH- into H+ is equal to KW. તો આપણે H+ જોઈએ છે તો H+ બરાબર KW એટલે 10⁻14 છેદમાં OH- એટલે આ 10⁻³ divided by 1.33. તો આપણે અહીંયા 10⁻14 આ 10⁻³ ઉપર જાય 10⁻11 થાય અને 1/1.33 એટલે 0.751 એટલે H+ 7.51 ગુણાકારમાં 10⁻12 આવે. આ આપણો H+ થાય. તો આના પરથી આપણે pH મળે. pH બરાબર -log H+. ઓકે, તો pH is equal to -log 7.51 ગુણાકારમાં 10⁻12, 10⁻12 નો log -12 અને log 75 નો 0 માં આનું સાદુરૂપ આપો એટલે pH તમને મળે 11.12. આ pH મળે તમને 11.12. આ pH કઈ આવી? તો 0.10 મોલર એમોનિયા દ્રાવણની pH ગણો તો 0.10 મોલર એમોનિયા દ્રાવણની pH એનો Kb આટલો હોય ત્યારે 11.12 હોય. હવે શું કરવામાં આવ્યું? તો 50 ml દ્રાવણમાં આના 0.10 મોલર એમોનિયાના 50 ml દ્રાવણમાં 25 ml 0.10 મોલર HCl ઉમેરવામાં આવે. એટલે આમાં 0.10 મોલર HCl ઉમેરવામાં આવે. એટલે થાય શું? હવે અહીંયા એમોનિયાના તુલ્યાંક કેટલા? એમોનિયા માટે આપણે બધાને ખબર હોય તો NbVb બરાબર, એટલે એના મિલી તુલ્યાંક 0.10 into 50, 0.1 into 50 એટલે 5 મિલી તુલ્યાંક. HCl એટલે NaVa, HCl 25 ગુણાકારમાં 0.5 એટલે 0.1 ગુણાકારમાં 25 એટલે 2.5. એટલે HCl ના મિલી તુલ્યાંક 2.5 છે, એમોનિયા ના 5 છે. હવે શું થાય? એમોનિયા નિર્બળ બેઝ, પ્રબળ એસિડ
આ નિર્બળ બેઝ છે, આ પ્રબળ એસિડ છે. આ બે વચ્ચેની પ્રક્રિયાથી NH4+ મળે પ્લસ Cl માઈનસ. તો હવે શું થશે? એમોનિયાના મિલિતુલ્યાંક કેટલા વપરાય? એમોનિયાના મિલિતુલ્યાંક અહીંયા 5 છે, HCl ના કેટલા છે? 2.5. તો હવે શું થાય? આના 2.5 વપરાય ત્યારે આના 2.5 વપરાય. તો હવે સંતુલને કેવી પરિસ્થિતિ થાય? તો સંતુલને આ એમોનિયા ના દ્રાવણમાં એટલે આ બે વચ્ચે તટસ્થીકરણથી NH4+ એટલે 2.5 આ 2.5 બની ગયા હોય, સંતુલને આ 0 થઈ જાય કારણ કે સંપૂર્ણ તટસ્થીકરણ. હવે શું થાય? કુલ દ્રાવણ કેટલું થાય? કુલ દ્રાવણ થાય આ બેને ભેગા કર્યા એટલે કુલ દ્રાવણ થાય તમારું 25 + 75 ml. બરાબર. તો હવે દ્રાવણમાં એમોનિયાના કેટલા તુલ્યાંક વધે? તો 75 ml દ્રાવણમાં 2.5 તુલ્યાંક એટલે કે મિલીમોલ NH4+ આયન અને 2.5 મિલીમોલ તટસ્થીકરણ નહીં પામેલા એમોનિયાના અણુઓ હોય. બરાબર. એટલે 2.5 મિલીમોલ NH4+ અને 2.5 મિલી એમોનિયાના અણુ તટસ્થીકરણ નહીં પામેલા હોય એવા રહેલા હોય. એટલે આ પ્રકારનું એમાં તટસ્થીકરણ થાય. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કારણ કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એમાંથી NH4+ પ્લસ OH-. બરાબર. હવે આ NH4+ ની સાંદ્રતા કેટલી હશે? તો 2.5 મિલીમોલ. બરાબર. મોલ મિલીમોલ ભાગ્યા 75 તમે કરો તો શું થાય? 2.5 ભાગ્યા 75 એટલે આની સાંદ્રતા NH4+ ની સાંદ્રતા અહીંયા y જેટલી હોય ધારો કે, તો IY જેટલું હોય તો આ 0.033 માઈનસ 0.033 મોલર માઈનસ y થાય. આવું કેમ આવેલું? તો એમોનિયાના 5 મિલિતુલ્યાંક HCl ના 2.5 એટલે એમોનિયાના 2.5 વપરાય તો એમોનિયાના 2.5 બાકી હોય. એટલે હવે NH4+ અને એમોનિયા બેયના મિલિતુલ્યાંક હાજર હોય એટલે એમાં સંતુલન આ રીતના પ્રસ્થાપિત થાય. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ gives NH4+ plus OH-. હવે આ 0.0 આ y મોલર હોય, આ y મોલર હોય તો આ 0.033 મોલર માઈનસ y 0.033 મોલર કઈ રીતના આવ્યા? તો 0.033 મોલર એટલે NH4+ જે આમાં રહેલો હોય એમોનિયામાં એના 2.5 મિલીમોલ, એના 2.5 મિલીમોલ એટલે એની સાંદ્રતા કેટલી થાય? 0.033 કારણ કે 2.5 મિલીમોલ ભાગ્યા કુલ કદ કેટલું થયું? બેનું મિશ્રણ થાય ત્યારે 75 ml એટલે 0.033. હવે સંતુલન આ NH4+ is equal to OH- is equal to શું છે? Y છે. હવે તટસ્થીકરણ બાદ 2.5 મિલીમોલ NH4+ અગાઉથી જ હોય. અહીંયા NH4+ અગાઉથી જ 2.5 મિલીમોલ હાજર હોય. NH4+ ની સાંદ્રતા કેટલી થાય? એક તો આ y છે, અગાઉથી જો 2.5 મિલીમોલ હાજર હોય એટલે 0.033 NH4+ ની સાંદ્રતા થઈ જાય 0.033 પ્લસ y. પણ y નું મૂલ્ય ખૂબ ઓછું એટલે એ બંને જગ્યાએ y ને તમારે અવગણી નાખવાના એટલે તમારો OH- is equal to Kb જ થઈ જાય. બરાબર. એટલે દાખલાની અંદર આ આપણે પેલા એમોનિયાના દ્રાવણની pH ગણી, પછી આગળ શું કીધું? દ્રાવણના 50 મિલી દ્રાવણમાં 25 ml 0.10 મોલર HCl ઉમેરાય એટલે એમોનિયા પ્લસ HCl એટલે NH4+ પ્લસ Cl માઈનસ દ્રાવણમાં OH- તો OH આ 2.5 મિલીમોલ આ 2.5 મિલીમોલ એટલે સંપૂર્ણ પ્રક્રિયા કરે
તો જો આ સંપૂર્ણ બેનું તટસ્થીકરણ થાય તો આ NH4 પ્લસ અહીંયા 2.5 મળે, આ અહીંયા 2.5, કારણ કે એમોનિયા પ્લસ HCl, તો એમાં આ બેના 1 મોલ પ્રક્રિયા કરે તો આ 1 મોલ મળે, તો બેના 2.5 પ્રક્રિયા કરે તો આ સંતુલન આ 2.5 હોય ને, આ તો 0 હોય, સંપૂર્ણ તટસ્થીકરણ થાય એટલે, બરાબર. તો પછી હવે અહીંયા NH4+ ના 2.5 મિલીમોલ એટલે NH4+ ના કેટલા હાજર હોય, સાંદ્રતા 0.033 મોલર, તો ઓલરેડી NH4+ હોય જ, બરાબર. હવે 75 ml દ્રાવણમાં 2.5 મિલીમોલ એમોનિયાના બાકી હોય, બરાબર, તટસ્થીકરણ NH4+ હોય અને 2.5 મિલીમોલ તટસ્થીકરણ નહીં પામેલા એમોનિયાના અણુ હોય. આ NH4+ તો કઈ રીતના 2.5 બન્યા, તો કે ઈ તો આ 2.5 બે પ્રક્રિયા કરી એટલે 2.5 બન્યા. હજી એમોનિયાના 2.5 બાકી હોય, કારણ કે એમોનિયાના મિલિતુલ્યાંક તો 2.5 જ વપરાણા, એટલે કુલ કદ 50 + 25 એટલે 75 ml થયું. તો ઈ 75 ml દ્રાવણમાં NH4+ ના 2.5 મિલીમોલ એટલે 0.033 મોલર સાંદ્રતા અને એમોનિયાના 2.5 મિલીમોલ જે પ્રક્રિયા પામ્યા વગરના હોય. તો એમોનિયાના પ્રક્રિયા પામ્યા વગરના હોય તો આ તો એસિડ બેઝ વચ્ચે રિએક્શન થાય એટલે જલીય દ્રાવણમાં OH- હોય, તો ઈ એમોનિયાના જે હોય 0.033 મોલર સાંદ્રતા, તો NH4OH ની શરૂઆતની સાંદ્રતા 0.033 મોલર હોય, આની સાંદ્રતા Y, આની Y હોય, નવું સંતુલન પ્રસ્થાપિત થાય ત્યારે, તો 0.033 મોલર માંથી Y બાદ કરો, કારણ કે આ Y જેટલો હોય. હવે ટોટલ NH4+ કેટલો હશે, તો કે અહીંયા NH4+ આ તો 2.5 હશે જ, પ્લસ આ Y જેટલો, અને 2.5 મિલીમોલ એને ભાગ્યા 75 એટલે 0.033 + Y NH4+ થાય. તો હવે તમારી પાસે OH- NH4OH સંતુલને આનું Kb નું સૂત્ર તમે મૂકી શકો, એટલે Kb બરાબર આની સાંદ્રતાનો ગુણાકાર ઇન્ટુ આની સાંદ્રતા. આની સાંદ્રતા શું થાય, કુલ 0.033 + Y, OH- ની Y આનાની 0.033, અહીંયા Y ખૂબ ઓછું હોય જેને અવગણી શકાય, એટલે OH- અહીંયા શું આવી જાય, Kb, અને એના પરથી H+ મેળવી લ્યો, અને એના પરથી શું મેળવી લ્યો, pH. આ રીતે આપણે જઈ શકાય. તો પછી આગળ વધીએ. આ રીતે હવે Kb નું સૂત્ર મૂકો તો Kb બરાબર આ બેની સાંદ્રતા NH4+ into OH- divided by NH4OH. Y ખૂબ નાનો હોય તો હોવાથી અવગણતા, તો Y ને અવગણી નાખીએ તો આ તમારો NH4+ 0.033, OH- એટલે Y છેદમાં NH4OH 0.033 આ જશે. તેથી Kb = Y = OH-, તેથી OH- ની સાંદ્રતા = 1.77 × 10⁻⁵ થઈ જાય. તો હવે અહીંયા આપણે ખબર છે H+ × OH- Kw, તેથી H+ = Kw 10⁻14 divided by 1.77 × 10⁻⁵. -π ઉપર જાય, 10⁻⁵, બરાબર. એટલે આ મળશે તમારું H+ 0.56 × 10⁻⁹, અને આની પછી શું મેળવી લો, pH. તો pH મેળવશો તો 9.24 જેવી આવશે, બરાબર છે. એટલે દાખલામાં શું હતું, HCl ઉમેરો પછી કેટલો NH4+ બને અને પ્લસ કેટલો એમોનિયા બાકી રહે, ઈ એમોનિયામાં આ રીતના સંતુલન પ્રસ્થાપિત થાય. એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ શરૂઆતનો 0.033 મોલર બાકી હોય, હવે નવો NH4+ એમાંથી છૂટો પડ્યો, ધારો કે Y હોય તો આમાંથી Y જેટલો ઓછો થાય,
આ ઉપરાંત NH4 પ્લસ 2.5 મિલીમોલ એટલે 2.5 મિલીમોલ એટલે એની સાંદ્રતા કેટલી થાય 2.5 ભાગ્યા 75 આ મિલીમોલમાં તુલ્યાંક છે મિલીમોલ બરાબર આ તુલ્યાંક મિલી તુલ્યાંક ને મિલીમોલ કહેવાય ટૂંકમાં મિલી તુલ્યાંક ને ઓકે આપણો કોયડો 9.24 પછી સ્વાધ્યાયમાં 7.43 સ્વાધ્યાય 7.43 રકમા મુજબ છે 298 કેલ્વિન તાપમાને HF HCOOH અને HCN ના આયનીકરણ અચળાંક અનુક્રમે 6.8 into 10 to minus 4 1.8 into 10 to minus 4 અને 4.8 into 10 to minus 9 છે તેમના અનુરૂપ સંયુગ્મી બેઝના આયનીકરણ અચળાંક ગણો HF નો આયનીકરણ અચળાંક કે HF is equal to 6.8 into 10 to minus 4 HCOOH નો આયનીકરણ અચળાંક K બરાબર 1.8 into 10 to minus 4 અને HCN નો આયનીકરણ અચળાંક is equal to 4.8 into 10 to minus 9 આના સંયુગ્મી બેઝ ના અચળાંક શોધવાના છે એટલે આના સંયુગ્મી બેઝ ના વિયોજન અચળાંક એટલે KB શોધવાનો છે તો HF છે HF નો સંયુગ્મી બેઝ થાય F માઈનસ બરાબર HF નો સંયુગ્મી બેઝ F માઈનસ અને આપણે શીખી ગયા જે તે એસિડ નો વિયોજન અચળાંક Ka અને એના સંયુગ્મી બેઝ નો વિયોજન અચળાંક Kb એનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ Kw થાય એટલે KHF into KF minus is equal to KW એટલે આ Ka થયો into આ Kb થયો બરાબર એનો ગુણાકાર Kw થાય તો KHF આપેલો છે તો આપણે KF minus is equal to KW upon KHF the 6.8 into 10 to minus 4 KW 10 ની minus 14 છેદમાં 6.8 ગુણા 10 ની minus 4 10 ની minus 4 ઉપર જાય તો 10 ની minus 4 પ્લસ 4 થાય એટલે આ 10 ની minus 10 અને 1 divided by 6.8 તો એ આપને મળશે 0.147 એટલે 1.47 into 10 to minus 11 જે આપણો KF માઈનસ ટૂંકમાં કહીએ તો HF ના સંયુગ્મી બેઝ નો વિયોજન અચળાંક મળે એવું જ તમે HCOOH માટે તો HCOOH એનો સંયુગ્મી બેઝ HCOO માઈનસ થાય આનો વિયોજન અચળાંક આપેલો છે કે HCOOH into K HCOO minus is equal to KW આ આપણે જોઈએ છીએ તો એને કરતા બનાવો બરાબર KW upon K HCOOH આ મૂકી સાદુરૂપ આપો તમારો જવાબ આવે એવો જ HCN માટે HCN એનો સંયુગ્મી બેઝ થાય CN minus તો KHCN into KCN minus is equal to KW કોઈ પણ એસિડ હોય એનો Ka અને એના સંયુગ્મી બેઝ નો Kb વચ્ચેનો સંબંધ આપણે તારવેલો Ka into Kb બરાબર KW એટલે 10 to minus 14 થાય એટલે KCN minus સંયુગ્મી બેઝ નો વિયોજન અચળાંક KW upon KHCN અને KHCN તમને અહીંયા આપેલો છે તો આ રીતે આ સ્વાધ્યાયનો દાખલો સોલ્વ થશે 7.43 બરાબર તો બાકીની ગણતરી પૂરી કરી લેવાય તો પછી સ્વાધ્યાયની અંદરથી તો મોટા ભાગના દાખલાઓ જે છે હવે ગણતરી થઈ ગયા ક્ષારના જળ વિભાજનના છે ક્ષારનું જળ વિભાજન કોને કહેવાય અને જુદા જુદા ક્ષાર જે હોય એનું જળ વિભાજન
બરાબર, અને એના દ્રાવણની પીએચ કઈ રીતના મેળવાય, ક્ષારના દ્રાવણની, એની આપણે વાત કરવાની છે. ઓકે, સમજીએ ક્ષારનું જળ વિભાજન, હાઇડ્રોલિસિસ ઓફ સોલ્ટ. ક્ષારનું જળ વિભાજન, તો કોને કહેવાય ક્ષારનું જળ વિભાજન? તો ક્ષારનું જળ વિભાજન એટલે કે ક્ષાર એ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ અને બેઝ બનાવે, જેને ક્ષારનું જળ વિભાજન કહેવાય. ક્ષારનું જળ વિભાજન એટલે ક્ષાર એ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બેઝ બનાવે. આ રીતના ક્ષાર પ્લસ પાણી, અહીંયા તમને મળે એસિડ પ્લસ બેઝ. આ ક્ષારનું જળ વિભાજન થયું કહેવાય. અથવા આપણે એમ લખી શકાય, આ Ba પ્રકારનો કોઈ ક્ષાર છે પ્લસ H2O, એમાંથી Ha પ્રકારનો કોઈ એસિડ બને અને BOH પ્રકારનો કોઈ બેઝ બને. Ba પ્રકારનો ક્ષાર હોય, બરાબર, તો આ પ્લસ આયન હોય, આ માઇનસ હોય, બરાબર, તો આ પ્રકારનો એસિડ બેઝ બનવું, જેને ક્ષારનું જળ વિભાજન કહેવાય. ટૂંકમાં ક્ષારનું જળ વિભાજન એટલે તટસ્થીકરણની વિરુદ્ધ પ્રક્રિયા. ક્ષારનું જળ વિભાજન એટલે તટસ્થીકરણની વિરુદ્ધ પ્રક્રિયા. તટસ્થીકરણની વિરુદ્ધ પ્રક્રિયા. આપને ખબર છે એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થાય, એસિડ બેઝ ઉમેરો એટલે ક્ષાર અને પાણી બને. ક્ષાર પ્લસ પાણી તો એસિડ બેઝ બને. તો ક્ષાર પ્લસ પાણી ભેગા કરો, એસિડ બેઝ બને, જેને ક્ષારનું જળ વિભાજન કહેવાય. બરાબર, ક્ષારના જળ વિભાજન જે છે, બરાબર, એ ક્ષારના જળ વિભાજન બે પ્રકારના હોય, કેટાયોનિક હાઇડ્રોલિસિસ અને એનાયોનિક હાઇડ્રોલિસિસ. તો એ આપણે સમજીએ. તો બધા પ્રબળ એસિડ હોય ને, બધા પ્રબળ એસિડ કે પ્રબળ બેઝ જેનું સંપૂર્ણ આયનીકરણ થાય, પ્રબળ એસિડ કે પ્રબળ બેઝ હોય એનું આપણે ખબર છે સંપૂર્ણ આયનીકરણ થાય. જો કોઈ એસિડ Ha હોય, એ સ્ટ્રોંગ હોય અને બેઝ છે વીક હોય, તો આપણે આ જે એસિડ સ્ટ્રોંગ હોય અને આ બેઝ વીક હોય, આ ઉપરોક્ત સમીકરણમાં જો, તો કઈ રીતના આમાં જળ વિભાજન સમીકરણ થાય? ઉપરોક્ત સમીકરણમાં એટલે આ સમીકરણો જેમાં Ha સ્ટ્રોંગ હોય, પ્રબળ, BOH નિર્બળ, બરાબર. Ha પ્રબળ હોય એટલે આના તો સંપૂર્ણ આયનીકરણથી ઘટકો છૂટા પડી જાય. પણ આ જે BOH નિર્બળ હોય, BOH, તો BOH નિર્બળ હોય તો એમાંથી કઈ રીતના આયનો છૂટા પડે? તો કે B પ્લસ પ્લસ આ એસિડના H પ્લસ તો હોય જ, પ્લસ એસિડ છે એ પ્રબળ છે અને બેઝ છે એ આ પ્રબળ એસિડ હોય, આ વીક બેઝ હોય, તો શું થાય? B પ્લસ આમાંથી શું છૂટો પડેલો હોય? A માઇનસ.
આ B પ્લસ પ્લસ A માઇનસ પ્લસ H2O, તો આની વચ્ચેની પ્રક્રિયાથી શું બને? તો H પ્લસ પ્લસ A માઇનસ, તો આપણે H પ્લસ પ્લસ A માઇનસ પ્લસ અહીંયા શું બને? આ BOH, એટલે આની જ વાત થઈ. તો જો આ પ્રબળ હોય પ્રબળ, તો એના આયનો H પ્લસ A માઇનસ એ સંપૂર્ણ છૂટા હશે. તો હવે અહીંયા અથવા આને આમે લખી શકાય ને કે B પ્લસ પ્લસ H2O, તો શું હશે? H પ્લસ પ્લસ BOH. દ્રાવણમાં અહીંયા કોનું આ જળ વિભાજન થયું કહેવાય? B પ્લસ નું. તો આને કેટાયોનિક જળ વિભાજન કહેવાય. કેટાયોનિક જળ વિભાજન. એટલે અહીંયા મળતો તમારો એસિડ સ્ટ્રોંગ હોય અને બેઝ વીક હોય, તો દ્રાવણમાં આ H પ્લસ હશે, બેઝ વીક હશે એટલે નિર્બળ બેઝ હશે. આ પ્રકારનું હાઇડ્રોલિસિસ અને કેટાયોનિક જળ વિભાજન કહેવાય. શું જળ વિભાજન કહેવાય? કેટાયોનિક જળ વિભાજન કહેવાય. એટલે આપણે પાણીમાં નિર્બળ એસિડ પ્રબળ એસિડ, નિર્બળ બેઝ નો ક્ષાર ઉમેરીએ પાણીમાં, તો એમાંથી શું બને? એસિડ પ્લસ બેઝ. પણ જે નિર્બળ બેઝ હોય, બરાબર, તો એ નિર્બળ બેઝ હોય એ એના દ્રાવણમાં શું કરશે? તો જે બેઝ નિર્બળ હશે એનું આયનીકરણ ઓછા પ્રમાણમાં થશે, એટલે પરિણામે એમાં એ સંતુલન સ્થિતિનું નિર્માણ કરશે. બરાબર, આ કેટાયોનિક જળ વિભાજન કહેવાય. આવું જ એનાયોનિક જળ વિભાજન થાય, જે આપણે જોઈએ. તો આવી જ રીતે આગળ કહીએ, જો ક્ષારના જળ વિભાજનથી મળતો એસિડ નિર્બળ હોય અને બેઝ પ્રબળ હોય, તો આ રીતના આપણે લખી શકીએ. BA પ્રકારનો ક્ષાર, એમાં B પ્લસ પ્લસ A માઇનસ પ્લસ H2O હોય, આમાંથી મળતો એસિડ નિર્બળ હોય અને બેઝ પ્રબળ હોય. બેઝ પ્રબળ હશે એટલે એના આયનો સંપૂર્ણ છૂટા પડી જાય. B પ્લસ પ્લસ OH માઇનસ એનું સંપૂર્ણ આયનીકરણ થશે. નિર્બળ હશે, સંપૂર્ણ આયનીકરણ થશે નહીં. તો આ જે નિર્બળ એસિડ હશે, આ નિર્બળ એસિડ એ પાણીના અણુ સાથે, બરાબર, પાણીના અણુ સાથે પ્રક્રિયા કરી અને એનું અવિયોજિત સ્વરૂપ એટલે એમાં સંતુલન પ્રસ્થાપિત કરશે. એટલે આને અથવા આ રીતે લખી શકાય: A minus plus H2O. A minus plus H2O gives HA plus OH minus. તો અહીંયા આ પ્રકારનું જળ વિભાજન આને એનાયોનિક હાઇડ્રોલિસિસ કહેવાય. તો એનાયોનિક જળ વિભાજન કહેવાય. અને જે ક્ષારના જળ વિભાજનથી એસિડ નિર્બળ બનતો હોય અને એમાં બેઝ પ્રબળ હોય, તો એવા ક્ષારનું જે દ્રાવણ હોય એ બેઝિક હોય. ટૂંકમાં જે પ્રબળ હોય એના સંદર્ભમાં એ દ્રાવણની pH હોય. બરાબર, એટલે જે ક્ષારના જળ વિભાજનથી નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ બનતો હોય તો એવું દ્રાવણ બેઝિક હોય. જે ક્ષારના જળ વિભાજનથી એસિડ પ્રબળ પણ બેઝ નિર્બળ બનતો હોય એવો દ્રાવણ, ક્ષારનું દ્રાવણ એસિડિક હોય. એટલે જે એસિડિક દ્રાવણ હોય એને કેટાયોનિક હાઇડ્રોલિસિસ થયું કહેવાય, અને બેઝિક દ્રાવણ મળે તો એને એનાયોનિક જળ વિભાજન થયું કહેવાય. અને એસિડ નિર્બળ, બેઝ
પણ નિર્બળ એવા ક્ષારનું દ્રાવણ એમાં કેટાયોનિક એનાયોનિક બંને પ્રકારના હાઇડ્રોલિસિસ થયા કહેવાય. બરાબર. તો આ રીતે ક્ષારના જળ વિભાજનની વ્યાખ્યા આ રીતે આપી શકાય. ક્ષારનું જળ વિભાજન એટલે એમાં કેટાયન અથવા એનાયન જે ક્ષારનો હોય એ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડિક કે બેઝિક દ્રાવણ બનાવે. અહીંયા આપણે જોયું ક્ષારનો એનાયન પાણી સાથે પ્રક્રિયા કરી બેઝિક દ્રાવણ બનાવ્યું. આ એનાયોનિક જળ વિભાજન કહેવાય. આગળનું આપણે જોયું ક્ષારનો કેટાયન પાણી સાથે પ્રક્રિયા કરી એસિડિક દ્રાવણ બનાવ્યું, એને એસિડિક સોલ્યુશન કહેવાય. બરાબર. અને બંને જો એસિડની સ્ટ્રેન્થ સરખી હોય, નિર્બળ એસિડ નિર્બળ બેઝ, તો એવા એસિડ દ્રાવણમાં pH નિયર ઇક્વલ ટુ 7 હોય તો એ તટસ્થ કહેવાય. બરાબર. તો આપણે જોતા જઈએ ક્ષારના પ્રકાર. એમાં પહેલા આવશે પ્રબળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર. બરાબર. તો પ્રબળ એસિડ પ્રબળ બેઝના ક્ષારના પ્રકાર ને પછી એની pH શોધવાના સૂત્ર આવશે. તો એમાં સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝ, પ્રબળ એસિડ પ્રબળ બેઝના ક્ષારો, પ્રબળ એસિડ પ્રબળ બેઝના ક્ષારો તો NaCl, NaNO3, Na2SO4, KCl, KNO3, K2SO4 વગેરે. બરાબર. તો આપણે NaCl નો ક્ષારનું જળ વિભાજન, NaCl ના ક્ષારની પાણી સાથેની પ્રક્રિયા લખીએ અને પાણીમાં ઉમેરો તો NaOH પ્લસ HCl છૂટા પડે. એટલે પ્રબળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર હોય ને એ પાણી સાથે પ્રક્રિયા કરી દ્રાવણમાં પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ આપે પાછા. આ તો સંપૂર્ણ આના Na+OH- H+Cl- સંપૂર્ણ આયનીકરણ પામેલા હોય એટલે આનો H+ ને OH- એટલે આના દ્રાવણમાં શું બને H2O એટલે તટસ્થીકરણ. તો આવા દ્રાવણની pH છે = 7 જ હોય કારણ કે બંને સ્ટ્રોંગ છે. બરાબર. આવી જ રીતે NaNO3 લ્યો તો NaOH પ્લસ HNO3 પાણીમાં ઉમેરો તો NaOH પ્રબળ બેઝ, HNO3 પ્રબળ એસિડ, તો પ્રબળ બેઝ પ્રબળ એસિડ સંપૂર્ણ આયનીકરણ થાય. પાણી H2O H+OH-. બરાબર. પછી એવી રીતે KCl KOH plus HCl મળે, KNO3 KOH plus HNO3. આમ પ્રબળ એસિડ પ્રબળ બેઝના ક્ષાર હોય એ પાણી સાથે પ્રક્રિયા કરી પાછું પ્રબળ એસિડ પ્રબળ બેઝ બનાવે એટલે એના ક્ષારના દ્રાવણની pH = 7 હોય, ન્યુટ્રલ હોય આ પ્રકારના. બરાબર. એટલે આની અંદર એમ કહેવાય કે પ્રબળ એસિડ પ્રબળ બેઝના ક્ષારો હોય ને એના જે આયનો છૂટા પડે ને સંપૂર્ણ આયનીકરણ પામી જાય એટલે એનું હાઇડ્રોલિસિસ ન થાય, એનું જળ વિભાજન પાછું ન થાય. બરાબર. એટલે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ના ક્ષારો પ્રબળ એસિડ પ્રબળ બેઝના ક્ષારોમાંથી જે પાણી સાથે પ્રક્રિયા કરે, બરાબર, પ્રબળ એસિડ પ્રબળ બેઝના ક્ષારો એનું જે દ્રાવણ હોય તટસ્થ હોય. બરાબર. અને સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝ બને. પ્રબળ એસિડ પ્રબળ બેઝના ક્ષારો H2O સાથે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ બનાવે જેનું H2O વડે જળ વિભાજન થાય નહીં, સંપૂર્ણ આયનો છૂટાવો. એટલે આ આયનોનું આ Na+Cl- એનું H2O વડે હાઇડ્રોલિસિસ ન થાય. બરાબર. પણ જો એકાદું નિર્બળ હોય તો હાઇડ્રોલિસિસ થાય એ આપણે સમજીએ. બરાબર.
તો પછી નિર્બળ એસિડ પ્રબળ બેઝના ક્ષારો, તો નિર્બળ એસિડ પ્રબળ બેઝના ક્ષારો CH3COONA, Na2CO3, K2CO3, Na3PO4 વગેરે આ બધા નિર્બળ એસિડ પ્રબળ બેઝના ક્ષારો છે. ઉદાહરણ તરીકે આપણે સોડિયમ એસિટેટ છે CH3COON નું જળ વિભાજન કરતા તો CH3COON પાણીમાં ઉમેરો એટલે આ બનશે આમાં CH3COOH પ્લસ NaOH. આ NaOH બન્યું એટલે Na પ્લસ પ્લસ OH માઇનસ, કારણ કે સ્ટ્રોંગ બેઝ એટલે સંપૂર્ણ આયનીકરણ થાય. તો આને આપણે આ રીતના લખી શકીએ કે CH3COO માઇનસ CH3COO માઇનસ પ્લસ H2O gives CH3COOH પ્લસ OH માઇનસ. એનો અર્થ એવો થાય આનું દ્રાવણ કેવું હશે? બેઝિક હશે, pH ગ્રેટર ધેન કેવી હશે? 7 હશે. તો આનું જે દ્રાવણ બન્યું, આના દ્રાવણનો આપણે જળ વિભાજન અચળાંક જોતો હોય KH તો એ આપણે મેળવી શકીએ. બરાબર? તો આપણે આના દ્રાવણનો જળ વિભાજન અચળાંક એટલે આનો સંતુલન અચળાંક આપણે મેળવવો હોય તો આ KH આવું થાય, આ CH3COOH ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા ડિવાઇડેડ બાય એસિટેટ આયન ની સાંદ્રતા. આ H ફોર હાઇડ્રોલિસિસ, KH જળ વિભાજન અચળાંક. આનું KH નું સૂત્ર એટલે આ બેની સંતુલન, આ બેની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં આની સાંદ્રતા થઈ. આ ઉપરાંત આ KH KW upon Ka, જે નિર્બળ હોય ને એનો અચળાંક આવે KH. KH KW upon Ka થાય. આની આપણે સાબિતી કરવી હોય તો થાય. જો KH ઇન્ટુ હું Ka કરું ને છેદમાં KW બરાબર 1 થઈ જાય. KH ઇન્ટુ Ka છેદમાં KW બરાબર 1 થાય. એના પરથી આપણે કહી શકીએ KH બરાબર KW upon Ka. તો અહીંયા આપણે કયું એસિડ લીધું? અહીંયા આપણું નિર્બળ એસિડ કયું છે? એસિટિક એસિડ. તો એસિટિક એસિડ નો Ka શું હોય? એસિટિક એસિડ નો Ka આવો હોય ને CH3COOH CH3COO માઇનસ, બરાબર? CH3COO માઇનસ પ્લસ H3O પ્લસ છૂટું પડે H2O હોય ત્યારે. તો આનો Ka શું થાય? તો આનો Ka એટલે એસિટેટ આયન ની સાંદ્રતા ઇન્ટુ H3O પ્લસ ની સાંદ્રતા ડિવાઇડેડ બાય એસિટિક એસિડ ની સાંદ્રતા. આવું થાય ને. અને KW બરાબર શું છે? KW બરાબર તો KW એટલે શું છે? તો કે KW એટલે H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા. તો આપણી પાસે KW છે, અહીંયા જે નિર્બળ એસિડ છે એનો Ka છે, અને અહીંયા જે ક્ષાર છે એનો જળ વિભાજન અચળાંક KH છે. તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ આ થાય KH બરાબર KW upon Ka. આ ત્રણેયના સૂત્ર છે એને આ અહીંયા મૂકો, KH into Ka by KW કરો is equal to 1 આવી જાય. બરાબર? ત્રણેયના સૂત્ર અહીંયા મૂકો ને, KH એટલે આ મૂલ્ય મૂકવાનું, બરાબર? પછી Ka એટલે આ મૂકવાનું, ભાગ્યા શું કરવાનું? KW, એટલે તમને is equal to 1 મળી જાય, બધું જતું રહે. એના ઉપરથી કહી શકીએ કે નિર્બળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર હોય એનો જળ વિભાજન અચળાંક KH બરાબર KW upon Ka થાય. એટલે જો કોઈ તમને નિર્બળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર એની અંદર નિર્બળ એસિડનો Ka આપી દીધો હોય તો તમને KH તો આ સૂત્રથી જ મળી જાય સીધું, બરાબર? KW તો પાણીનું અચળ છે 10 ની -14 ઘાત, અહીંથી KH મળી જાય. અને
નિર્બળ એસિડ અને આનો જળ વિભાજન અંશ શું હોય? જળ વિભાજન અંશ, તો આનો જળ વિભાજન અંશ એટલે આપણો પેલો આલ્ફા વિયોજન અંશ શું હતો? તો વિયોજન અંશ આલ્ફા બરાબર √Ka/c થતું હતું. તો આનો વિયોજન અંશ આલ્ફા જળ વિભાજન અંશ એને h કીધો છે, તો h બરાબર √KH/c થાય એટલે આનો જળ વિભાજન અંશ મળે. બરાબર? આ સાબિતી તમે આ સૂત્ર ઉપરથી કરી શકો. આ કઈ રીતના આવ્યું ને એમ અહીંયા સમજાયું. ઓકે, તો આ જળ વિભાજન અચળાંક થયું. બરાબર? હવે આપણે એનો જળ વિભાજન અંશ જોઈએ અને પછી એના દ્રાવણની pH નું સૂત્ર. તો ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ જળ વિભાજન અંશ એટલે આપણો આ સોલ્ટ નો ઋણાયન પ્લસ H2O gives CH3COOH પ્લસ OH માઇનસ. બરાબર? તો શરૂઆત આની સાંદ્રતા C હોય ત્યારે આ 0 હોય. બરાબર? આનો જળ વિભાજન અંશ 1 ત્યારે આ H આ H હોય ત્યારે આ 1 - H થાય અને સંતુલન સાંદ્રતા, તો સંતુલન સાંદ્રતા 1 - H * C આ HC થાય. તો આનો જળ વિભાજન અચળાંક KH બરાબર શું સૂત્ર થાય? આ H² C² થઈ જાય, આ બેનો ગુણાકાર છેદમાં 1 - H * C થઈ જાય. C જશે અને H more less than or less than 1, so તેથી 1 - H is near equal to 1 થાય. તો તેથી અહીંયા શું થઈ જાય કે H is equal to H² * C, તેથી H is equal to √KH/C. આ જળ વિભાજન અંશનું સૂત્ર આવે. ટૂંકમાં નિર્બળ એસિડમાં જેને આપણે વિયોજન અંશ આલ્ફા કહીએ એમાં એક ક્ષાર માટેનો આ જળ વિભાજન અંશ કહેવાય. એટલે ધારો કે આનો અંશ h જેટલો હોય, આનો h જેટલો હોય, તો આનો 1 - H હોય, તો સાંદ્રતા સંતુલન તો આની HC હોય, જ્યાં આપણે પહેલામાં આલ્ફા C કહેતા હતા, HC હોય 1 - H * C અને KH નું સૂત્ર. તો આપણી પાસે જો KH મળી જાય આપણે, બરાબર, તો આપણે એનો જળ વિભાજન અંશ H મેળવી શકીએ. આ H છે એનો જળ વિભાજન અંશ કહેવાય, જળ વિભાજન અંશ. બરાબર? હવે આના દ્રાવણની pH શું હોય? તો આ ક્ષારના દ્રાવણની pH, નિર્બળ એસિડ પ્રબળ બેઝના ક્ષારના દ્રાવણની pH કઈ રીતના શોધાય? દ્રાવણની pH નું સૂત્ર આપણે જોઈએ છીએ. તો દ્રાવણની pH નું સૂત્ર એટલે આપણે શું જોઈએ? અહીંયા OH- ની સાંદ્રતા જોઈએ. બરાબર? તો અહીંયા શું છે? આ OH- ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ શું છે? HC છે. ઓકે, અને આપને બધાને ખબર છે H3O+ into OH- H3O+ into OH- is equal to KW થાય. તો આપણે H3O+ is equal to KW by OH- કહેવાય. અને અહીંયા OH- એટલે હું આ CH લઈ શકું, HC. તો H3O+ is equal to KW divided by HC લેવાય. અહીં હું H ની કિંમત મૂકતા, આ H ની કિંમત તો નિર્બળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર છે. બરાબર? તો અહીંયા H બરાબર શું મૂકી શકું હું? H બરાબર √KH/C મૂકી શકાય. અને KH ની જગ્યાએ શું મૂકી શકું હું? KW/KA મૂકી શકાય. એટલે અહીંયા H ની કિંમત, H નું મૂલ્ય મૂકતા, તો જો હું અહીંયા H નું મૂલ્ય મૂકું તો આવું થઈ જાય ને, H3O+ સમજો ખાસ KW/C, C ને અમે બહાર કાઢી લીધા. બરાબર? અને આ 1/H છે એટલે અહીંયા આવું થઈ જાય ને, √C/KH. મેં H નું મૂલ્ય મૂક્યું, આ H બરાબર √KH/C છે,
પણ 1/h એટલે ઉલટું થઈ જાય ને, તથા kh બરાબર kw by ka થાય. kh બરાબર શું થાય? kw by ka થાય. તો kh ની જગ્યાએ હું આ kw by ka મૂકી દઉં, બરાબર, તો શું થશે? તો H3O પ્લસ, અહીંયા તો kw છે જ, c, બરાબર, અને આ c, તો આને √c into √c કહેવાય. એટલે અહીંયા તો ફક્ત √c જ વધે, બરાબર. ઓકે, હમણાં હજી એક સ્ટેપ હજી લખી નાખીએ. અહીંયા c, kh ની જગ્યાએ kw by ka, અહીંયા શું આવી જાય? ka by kw થઈ જાય. મેં kh ની કિંમત મૂકી. હવે સાદરૂપ આપીએ. H3O પ્લસ બરાબર, અહીંયા સૂત્ર શું થાય જોઈએ આપણે, ચાલો. આ c એટલે √c into √c, એટલે એક √c જશે. આ kw એટલે √kw એટલે આ kw જશે. તો હવે અહીંયા H3O પ્લસ નું આપણું સૂત્ર શું થઈ જાય? √kw બરાબર, આ તો જતું રહેશે આની સાથે, ઇન્ટુ ka અને √c. તો નિર્બળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર હોય એના દ્રાવણમાં H3O પ્લસ ઇઝ ઇક્વલ ટુ આ થાય √kw ઇન્ટુ ka બાય c. હવે આપણે આનું pH નું સૂત્ર સાબિત કરવું છે. તો મારે હું બંને બાજુ માઇનસ લોગ વડે ગુણાકાર કરી દઉં. આને માઇનસ લોગ H3O પ્લસ એટલે pH થઈ જાય. બંને બાજુ માઇનસ લોગ વડે ગુણાકાર કરું એટલે આપને સૂત્ર મળશે. નિર્બળ એસિડ પ્રબળ બેઝનો ક્ષારનું દ્રાવણ હોય એની pH શું હોય, તો એ pH શોધવાનું આપણે સૂત્ર મળશે. અને એ સૂત્ર પછી આપણે યાદ રાખીએ તો આપણે કોઈ ક્ષાર આપ્યો હોય એના દ્રાવણની pH પૂછેલી હોય તો પહેલા એ ક્ષારને ઓળખવાનો. જો એ ક્ષાર નિર્બળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર હોય તો એના દ્રાવણમાં H3O પ્લસ ઇઝ ઇક્વલ ટુ આ થાય √kw ઇન્ટુ k બાય c થાય, જે આપણે આ સાબિત કરીએ છીએ. હવે જો આપણે બંને બાજુ માઇનસ લોગ વડે હું ગુણાકાર કરી દઉં, બરાબર, લખી લઈએ. તો જો અહીંયા બંને બાજુ માઇનસ લોગ, બંને બાજુ માઇનસ લોગ વડે ગુણાકાર કરતા, આ બાજુ ગુણાકાર કરો એટલે માઇનસ લોગ H3O પ્લસ, અને આ બાજુ ગુણાકાર કરું એટલે એવું થઈ જાય માઇનસ લોગ, અને આને હું આમ લખી શકું ને kw ઇન્ટુ k બાય c ની 1/2 ઘાત, કારણ કે વર્ગમૂળ એટલે 1/2 થાય. હવે જો આપણે અહીંયા આ માઇનસ લોગ H3O પ્લસ એટલે આ pH થઈ જાય, બરાબર. હવે અહીંયા 1/2 છે એ આગળ આવી જાય, લોગ લાગુ પાડી દઈએ અહીંયા અંદર બધે, બરાબર. આને હું કહી દઉં 1/2 આગળ આવશે એટલે -1/2 થશે, લોગ આગળ અંદર લાગુ પાડી દો એટલે માઇનસ લોગ kw માઇનસ લોગ kw અને ઓકે, અહીંયા માઇનસ છે જે અહીંયા જ રાખીએ, લોગ અંદર લાગુ પાડીએ, લોગ kw ગુણાકાર છે એટલે આ લોગ ka થાય, આ છેદમાં છે એટલે માઇનસ લોગ c થાય. હવે માઇનસ અંદર લાગુ પાડીએ તો pH બરાબર 1/2 માઇનસ લોગ kw માઇનસ લોગ ka અને માઇનસ માઇનસ પ્લસ લોગ c. માઇનસ લોગ kw જેને કહેવાય pkw
માઇનસ log k જેને કહેવાય pKa પ્લસ log c. એટલે આ જે સૂત્ર આવ્યું એ નિર્બળ એસિડ પ્રબળ બેઝના ક્ષારના દ્રાવણની pH શોધવાનું સૂત્ર. નિર્બળ એસિડ પ્રબળ બેઝના ક્ષારના દ્રાવણની pH શોધવાનું સૂત્ર. pH મેળવવાનું સૂત્ર. એટલે સોડિયમ એસિટેટનો ક્ષાર આપ્યો હોય તમને, બરાબર, એમાં તમને એની શરૂઆતની સાંદ્રતા આપી હોય C, એનો K આપેલો હોય તો તમે pH ડાયરેક્ટ આ સૂત્ર મૂકીને સોલ્વ કરી શકો. જો આ રીતે ન આવડે તમારે આ રીતે પેલા સૂત્ર મેળવવું પડે, બરાબર. K પરથી pKa મળી જાય, શરૂઆતની સાંદ્રતાનો log લઈ લ્યો, pKw તો 14 અચળ જ છે, બરાબર. તો આ તમને એની દ્રાવણની pH મળી જાય. અહીંયા pKw દાખલા તરીકે તમે 14 મૂકી દો, pKw બરાબર 14 થાય. તો જો અહીંયા 14 મૂકી દો, 2 અહીંયા લાગુ પાડી દો, 14 ભાગ્યા 2 એટલે 7 થઈ જાય. એટલે pH બરાબર 7 પ્લસ 1/2 pKa પ્લસ log c. આ સૂત્ર થઈ જાય. આ જ છે સૂત્ર. pKw અહીંયા મેં 14 મૂકી દીધું, 2 અંદર ગયા, 14 ભાગ્યા 2 એટલે 7 થઈ ગયા, પ્લસ 1/2 આ બે સાથે ગુણાકાર pKa પ્લસ log c. આ અથવા કોઈ પણ સૂત્ર તમે યાદ રાખી શકો નિર્બળ એસિડ પ્રબળ બેઝના ક્ષારના દ્રાવણની pH મેળવવા માટે. ઓકે, તો આ નિર્બળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર હતો. આવો જ નિર્બળ બેઝ પ્રબળ એસિડનો ક્ષારના દ્રાવણની pH પણ મળે, એ આપણે જોઈએ. પ્રબળ એસિડ હોય અને નિર્બળ બેઝ હોય, એના ક્ષારનું દ્રાવણ એસિડિક હોય, એના દ્રાવણની pH નું સૂત્ર આ જ રીતના તારવી શકાય. જોઈએ. તો પછી પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારો. એમોનિયમ ક્લોરાઇડ એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, HCl પ્રબળ એસિડ, નિર્બળ બેઝનો ક્ષાર. CuSO4 H2SO4, CuOH ટ્વાઇસ નો ક્ષાર. એમોનિયમ નાઇટ્રેટ HNO3 પ્રબળ એસિડ, NH4OH નિર્બળ બેઝનો ક્ષાર. એવી રીતના LCl3HCl AlOH થ્રાઇસ નો ક્ષાર. તો આ બધા પ્રબળ એસિડ નિર્બળ બેઝના ક્ષારો કહેવાય. તો અહીંયા આપણે એમોનિયમ ક્લોરાઇડ નું જળ વિભાજન નું વર્ણન કરતા એમોનિયમ ક્લોરાઇડ ને ઉદાહરણ લીધું. એમોનિયમ ક્લોરાઇડ ને તમે પાણીમાં ઉમેરો એટલે શું છૂટું પડશે? એમોનિયમ ક્લોરાઇડ ને પાણીમાં ઉમેરશો એટલે એમાંથી શું બનશે? NH4OH પ્લસ HCl. HCl સ્ટ્રોંગ એસિડ હશે એટલે એના આયનો સંપૂર્ણ છૂટા પડશે. એટલે ટૂંકમાં અહીંયા શું થયું? NH4 પ્લસ H2O gives NH4OH પ્લસ H પ્લસ. આ ક્ષારનું દ્રાવણ એસિડિક હશે જેની pH કેવી હશે? <7 હશે, બરાબર. તો આનું KH નું સૂત્ર શું થાય? તો KH બરાબર સંતુલને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ની સાંદ્રતા ઇન્ટુ H પ્લસ ની સાંદ્રતા ડિવાઇડેડ બાય NH4 પ્લસ ની સાંદ્રતા. આ ઉપરાંત પ્રબળ એસિડ નિર્બળ બેઝનો ક્ષાર જે નિર્બળ હોય એનો વિયોજન અચળાંક હોય તો આનો KH is equal to KW છેદમાં KB કહી શકાય, કારણ કે KH into KB છેદમાં KW બરાબર 1 થાય. KH into KB છેદમાં KW બરાબર 1 થાય એટલે કહી શકાય KH બરાબર KW by KB. તો તમને કોઈ પ્રબળ એસિડ નિર્બળ બેઝના ક્ષારનું દ્રાવણ આપ્યું હોય, એમાં જો KB આપ્યો હોય એના નિર્બળ બેઝનો, તો તમે જળ વિભાજન અચળાંક KH આ સૂત્રથી ને ઈઝીલી મેળવી શકો, બરાબર. KH is equal to KW by KB. અહીંયા આપણે KH is equal to KW by KB કઈ રીતના આવે? તો KH into KB by KW is equal to 1 થાય. KB કોનો? તો આનો KB હોય. NH4OH નો KB હોય તો NH4OH એનો KB શું થાય? એનું સૂત્ર તો આપને ખબર છે, આ નિર્બળ બેઝનો KB એટલે NH4 પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ
OH માઇનસ ની સાંદ્રતા ડિવાઇડેડ બાય NH4 OH ની સાંદ્રતા, અને KW એટલે આપણે ખબર છે H3O પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા. હવે આ KW નું મૂલ્ય, KB નું મૂલ્ય અને KH નું મૂલ્ય આ સૂત્રમાં તમે મૂકો આની અંદર તો આ એક મળે. આના ઉપરથી આપણે કહી શકીએ KH બરાબર KW બાય KB. એટલે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર માટેનો જળ વિભાજન અચળાંક એ પાણીનો આયનીય ગુણાકાર છેદમાં નિર્બળ બેઝના વિયોજન અચળાંકનો ગુણોત્તર જ છે KH. અને જ્યારે આગળનું જે હતું એમાં Ka આવતું હતું, એ જે નિર્બળ હોય ને નિર્બળ એનો વિયોજન અચળાંક અહીંયા છેદમાં મૂકી દેવાનો. એસિડ હોય તો Ka, બેઝ નિર્બળ હોય તો Kb. એટલે આ સૂત્ર યાદ રાખવા માટે આ રાખી છે. આનો જળ વિભાજન અંશનું સૂત્ર તો પેલું આગળ જેમ હમણાં સાબિત કર્યું એમ જ આનો જળ વિભાજન અંશ સાબિત થાય. આનો જળ વિભાજન અંશ H બરાબર √KH બાય C થાય. આનો જળ વિભાજન અંશનું સૂત્ર આ થાય KH બાય C. C એટલેની શરૂઆતની સાંદ્રતા. આના દ્રાવણની આપણે pH નું સૂત્ર તારવવું છે તો એ આપણે આના દ્રાવણની pH નું સૂત્ર આપણે મેળવવું હોય તો એ મેળવી શકીએ. એ આપણે જોઈએ. તો આના દ્રાવણની આપણે pH મેળવતા પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારના દ્રાવણની pH એટલે એમોનિયમ ક્લોરાઇડ નો NH4+ H2O એમાં બને NH4OH + H+. તો આના દ્રાવણની આપણે pH મેળવવી છે તો સંતુલન પેલાની જેમ જ સંતુલન એ સાંદ્રતા તો આનો જળ વિભાજન અંશ H * C, આનો H * C અને 1 - H * C હોય તો H+ ની સાંદ્રતા = HC હોય તથા આપણે જાણીએ છીએ H+ * OH- is equal to H+ into OH minus is equal to KW થાય ને બરાબર. તો આપણે H+ ની સાંદ્રતા જોઈએ છે H+ into OH minus is equal to KW. તો આપણે H+ જોઈએ છીએ H+ is equal to CH થાય. H+ is equal to CH થાય. ઓકે, આની જરૂર જ નથી, સોરી. H+ is equal to CH થાય તો અહીંયા H ની કિંમત મૂકી શકું ને. H+ બરાબર અહીંયા H બરાબર તમે આ મૂકી શકો √KH/C into C તથા KH is equal to અહીંયા મૂકી શકું KW/KB KH ની જગ્યાએ. તેથી H+ બરાબર √KW/KB into C. તેથી H+ is equal to આ C એટલે √C into √C આની સાથે જશે એટલે ઓન્લી √C એટલે અહીંયા મારું વધશે KW into C/KB. એટલે H+ બરાબર KW into C/KB. હવે હું આ બંને બાજુ લોગ લઈ લઉં તો મને આવું મળશે. બંને બાજુ લોગ લેતા બંને બાજુ માઈનસ લોગ લેતા આ બાજુ માઈનસ લોગ લો તો માઈનસ લોગ H+ માઈનસ લોગ H+ અને માઈનસ લોગ KW into C/KB ની 1/2 માઈનસ લોગ H+ એટલે pH 1/2 આગળ આવી જાય બરાબર. એટલે -1/2 log KW પ્લસ આ KB ઉપર એટલે માઈનસ log KB પ્લસ log C. તો માઈનસ અંદર લાગુ પાડી દો તો pH બરાબર 1/2 માઈનસ log KW
બરાબર. આ માઇનસ log kw એટલે આ pkw થઈ જાય. માઇનસ log kb એટલે pkb તો હોય જ, આ માઇનસ આવે એટલે કેવા થઈ જશે પ્લસ pkb અને માઇનસ log c. આ આપણું સૂત્ર થશે pkw માઇનસ સોરી આ માઇનસ log kb એટલે pkb થયું, માઇનસ અંદર આવ્યું એટલે માઇનસ જ થાય, સોરી. ઓકે, તો હું અહીંયા pkw બરાબર 14 મૂકી દઉં, અહીંયા 14 મૂકી દઉં, 1/15 ગુણાકારમાં જાય તો 14/2 એટલે 7 થઈ જાય, 7 પ્લસ હવે શું વધે તમારું, તો હવે 7 આમાંથી માઇનસ સામાન્ય કાઢી લો તો 7 માઇનસ 1/2 pkb પ્લસ log c. તો આ સૂત્રનો ઉપયોગ કરી શકો તમે, આ સૂત્રનો ઉપયોગ કરી શકો. બરાબર. આ બંને સૂત્ર કયા કહેવાય, તો કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ ના ક્ષારના દ્રાવણની pH મેળવવાનું સૂત્ર. pH મેળવવાનું સૂત્ર. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારના દ્રાવણની pH મેળવવાનું સૂત્ર 7 1/2 pkb log c. તમને નિર્બળ બેઝનો kb આપેલો હોય, ક્ષાર એમોનિયમ ક્લોરાઇડની સાંદ્રતા આપેલી હોય શરૂઆતની c, આ સૂત્રથી ડાયરેક્ટ તમે pH મેળવી શકો. કઈ રીતના આવેલું એ મેં સાબિત કરેલું આગળથી. તો આવી જ રીતે હવે નિર્બળ એસિડ નિર્બળ બેઝના ક્ષારો હોય તો એના દ્રાવણ એનું દ્રાવણની pH 7 હોઈ શકે, સ્લાઇટલી એસિડિક કે સ્લાઇટલી બેઝિક હોઈ શકે. એ કેના ઉપર ડિપેન્ડ હોય, એનો Ka અને Kb કેવો છે એના ઉપર આધાર રાખે. તો એ લાસ્ટ છે એ જોઈ લઈએ. તો આવી જ રીતે નિર્બળ એસિડ નિર્બળ બેઝના ક્ષારો હોય જેવા કે CH3COONH4, એમોનિયમ કાર્બોનેટ, એલ્યુમિનિયમ ફોસ્ફેટ વગેરે. તો શું થાય, ઉદાહરણ તરીકે એમોનિયમ એસિટેટ લઈએ, પાણીમાં ઉમેરીએ, એસિટિક એસિડ પ્લસ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બને. હવે એસિડ અને આ બેઝ બેયની નિર્બળતા જો સરખી જ હોય તો દ્રાવણ છે લગભગ તટસ્થ હોય. નહીતર શું થાય, નહીતર દ્રાવણ થોડું એસિડિક કે થોડું બેઝિક સંભવી શકે. ડિપેન્ડ, આ બેના Ka Kb ની વેલ્યુ સરખી જેવી હોય તો દ્રાવણ તટસ્થ હોય, નહીતર એસિડિક કે બેઝિક સંભવી શકે. આને આપણે આ રીતે દર્શાવી શકીએ CH3COO- plus NH4 plus H2O gives CH3COOH plus NH4OH. અને આ બંને નિર્બળ છે એટલે આ બંને એના આયનો સાથે સંતુલનમાં હોય, સંપૂર્ણ એનું આયનીકરણ આનું ન થાય. તો પરિણામે આના માટે આપણે એમ લખી શકીએ, શરૂઆત આની સાંદ્રતા C અને C ત્યારે આની 0, સંતુલને આની સાંદ્રતા HC H એટલે એનો અંશ, જળ વિભાજન અંશ, આની 1 - H into C આની 1 - H into C. તો આનો KH શું થાય, આ બેયનો ગુણાકાર H² C² ડિવાઇડેડ બાય, હવે 1 - H છે, 1 - H is near equal to, તો 1 લેવાનું છે કારણ કે H is very small. 1 - H near equal to 1 તો divided by C² જાય તો H is equal to √ KH. એટલે નિર્બળ એસિડ નિર્બળ બેઝનું ક્ષાર હોય એના દ્રાવણમાં એનો જળ વિભાજન અંશ H is equal to √ KH હોય. નિર્બળ એસિડ નિર્બળ બેઝ હોય તો H is equal to √ KH થાય. અને આના દ્રાવણમાં આપણે H+ અને OH- બંને હોય. હવે આના દ્રાવણની pH નું આપણે સૂત્ર જોતું હોય, pH નું સૂત્ર એ આપણે અહીંયા હું મૂકું છું એ મુજબ હોય. જો સાબિત કરું છું, નિર્બળ એસિડ નિર્બળ બેઝ ના ક્ષારના દ્રાવણની pH નું સૂત્ર. તો ચલો વાત કરી લઈએ. તો આના દ્રાવણની pH શું થાય, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારના દ્રાવણની pH નું સૂત્ર આપણે હમણાં જોયું, KH = H² થાય. એ કઈ રીતના આવ્યું હતું,
તો આપણે સાબિત કર્યું KH બરાબર c² જાય, h તો સ્મોલ હોય અવગણીએ, KH બરાબર h² થાય, તેથી h બરાબર √KH, અને એનું KH એટલે KW છેદમાં Ka into Kb. નિર્બળ બેઝ નિર્બળ એસિડ હોય તો એનો KH બરાબર KW by Ka into Kb થાય, એટલે KH ની જગ્યાએ આ મૂકી દીધું આપણે. હવે આપણે એનું pH નું સૂત્ર જોઈએ છે, દ્રાવણની pH. તો એ pH નું સૂત્ર એટલે આપણે H+ લઈ આવવો પડે. તો જો નિર્બળ એસિડ હોય, કોઈ નિર્બળ એસિડ, આ CH3COOH એમાંથી CH3COO- ને H+ છૂટવું પડે. તો નિર્બળ એસિડના Ka નું સૂત્ર શું હોય? Ka બરાબર આની સાંદ્રતા ઇન્ટુ H+ ની સાંદ્રતા ડિવાઇડેડ બાય એસિટિક એસિડની સાંદ્રતા. તો આપણું જે એસિટેટ આયન હતો આ નિર્બળ એસિડ નિર્બળ બેઝના ક્ષારના દ્રાવણમાં, એમાં એસિટેટ આયનની સાંદ્રતા શું હતી? બરાબર, એ આપણને ખબર છે. અહીંયા આપણે H+ ને કરતા બનાવી દઈએ. તો H+ ને કરતા બનાવો તો Ka ઇન્ટુ આ એસિટિક એસિડની સાંદ્રતા છેદમાં એસિટેટ આયન. આપણા એસિટિક એસિડની સાંદ્રતા શું હતી? Hc, એટલે Ka ઇન્ટુ અહીંયા Hc કે Ch. એસિટેટ આયનની સાંદ્રતા શું હતી? 1 - H ઇન્ટુ C, Cc જશે, એટલે H+ બરાબર Ka ઇન્ટુ H upon 1 - H આવે. હવે આ H છેદમાં 1 - H એટલે √KH જ થાય પાછું. કઈ રીતના? તો જો KH બરાબર H² ઇન્ટુ C² છેદમાં 1 - H નો વર્ગ ઇન્ટુ C², C² જશે. તો અહીંયા H² છેદમાં 1 - H નો વર્ગ, આ બાજુ વર્ગ દૂર કરો તો અહીંયા વર્ગમૂળ આવી જાય. તો જો H upon 1 - H is equal to √KH થાય. તો હું અહીંયા લખી શકું H+ બરાબર Ka ઇન્ટુ √KH. પાછું KH ની જગ્યાએ હું આ લખી શકું KW છેદમાં Ka ઇન્ટુ Kb. એટલે KH ની જગ્યાએ KW છેદમાં Ka ઇન્ટુ Kb. હવે અહીંયા √Ka છેદમાં આ Ka, તો હવે અહીંયા ઉપર ખાલી શું વધે? √Ka, એટલે H+ ની સાંદ્રતા બરાબર √KW ઇન્ટુ Ka છેદમાં Kb થાય. હવે શું કરવું? બંને બાજુ માઇનસ લોગ લેતા, બંને બાજુ. તો બંને બાજુ માઇનસ લોગ લો તો આ માઇનસ લોગ H+, એટલે pH થઈ જાય. માઇનસ લોગ KW ઇન્ટુ Ka છેદમાં Kb ની 1/2 ઘાત. બરાબર, હવે pH આ 1/2 આગળ આવી જાય એટલે -1/2 log KW પ્લસ log Ka માઇનસ log Kb થાય. pH is equal to -1/2 log KW પ્લસ log Ka અને માઇનસ log Kb એટલે pKb થાય. એટલે મેં પ્લસ pKb મૂકી દીધું. હવે હું શું કરું? માઇનસ લાગુ પાડ દઉં અંદર. તો pH is equal to 1/2 આ માઇનસ log KW એટલે pKw, આ માઇનસ log Ka એટલે પ્લસ pKa, અને આ પ્લસ pKb છે એ કેવું થઈ જાય? માઇનસ pKb. pKw એટલે તો 14 થાય. તો હું અહીંયા 14 મૂકી દઉં. આ 1/2 અહીંયા આવે તો 14/2 એટલે 7 થઈ જાય. ઇન્ટુ 1/2 આ pKa માઇનસ pKb સાથે ગુણાકારમાં થાય. એટલે pH નું સૂત્ર શું આવે? pH બરાબર 7 પ્લસ 1/2 pKa માઇનસ pKb. નિર્બળ એસિડ નિર્બળ બેઝના ક્ષારના દ્રાવણની pH જો તમને એસિડના pKa અને pKb આપી દીધા હોય તો ડાયરેક્ટ આ સૂત્રથી મેળવી શકાય. એટલે તમે આ સૂત્રની સાબિતી સમજવા માટે છે, જો આ ફોર્મ્યુલા ડાયરેક્ટ યાદ રાખી શકો કે નિર્બળ એસિડ નિર્બળ બેઝના ક્ષારના દ્રાવણની pH નું સૂત્ર pH બરાબર 7 પ્લસ 1/2 pKa માઇનસ pKb. તો ઈઝીલી તમને જે નિર્બળ એસિડનો Ka આપેલો હોય એનો pKa લઈ લો, Kb આપેલો હોય pKb મેળવો, સૂત્રમાં કિંમત મૂકો. તો આ રીતે નિર્બળ એસિડ નિર્બળ બેઝના ક્ષારના દ્રાવણની pH મળે. તો આ pH ના સૂત્ર જે આવેલા છે એ વ્યવસ્થિત અલગથી પણ દર્શાવી દેવાના, અને ક્યારે કોનો ઉપયોગ કરવો એ આપને ખબર હોવી જોઈએ. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ, પછી આગળ વધીશું આના દાખલામાં. ઓકે, ગુડ બાય, ટેક કેર.